નમસ્કાર દર્શક મિત્રો, હું આપની સાથે છું રાખી અંજારિયા. સ્વાગત છે આપનું કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં. તો દર્શક મિત્રો, જોઈએ આજના સમાચારો વિસ્તારથી. પૂર્વ કચ્છમાં મૃત્યુના 2 બનાવો સામે આવ્યા છે. આડેસર પોલીસમાંથી મળતી વિગતો મુજબ રાપર તાલુકાના વરણુ ગામે કૂવામાં મહિલા પડી ગઈ હતી. વહેલી સવારે મહિલા કુદરતી હાજતે ગયા હતા ત્યારે કૂવામાં પડી જતા બનાવ બન્યો હતો. રતનપર ગામના 55 વર્ષીય સતીબેન વાવિયાનું મોત થયું હતું. બાદમાં દેહને બહાર કાઢવામાં આવ્યો હતો. પલાસવા સીએચસીમાં લઈ જતા તબીબે મૃત જાહેર કર્યા હતા, જેથી આડેસર પોલીસે અકસ્માત મોતનો બનાવ નોંધી તપાસ હાથ ધરી છે. જ્યારે ગાંધીધામમાં કાર્ગો ઝૂંપડા ખાતે આવેલ આંબેડકર નગરમાં આપઘાતનો બનાવ સામે આવ્યો હતો. 24 વર્ષીય પ્રીતિબેન મિસ્ત્રીએ કોઈ અગમ્ય કારણોસર ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. બનાવ અંગે બી ડિવિઝન પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. અંજાર મુન્દ્રા હાઈવે રોડ પર અકસ્માતનો બનાવ સામે આવ્યો હતો. આ હાઈવે પર ખેડોઈ પાસે પસાર થતા ટ્રેલરમાંથી કન્ટેનર છૂટું પડી રોડ પર પડ્યું હતું. આ દરમિયાન પસાર થતા એક્ટિવા પર મહાકાય કન્ટેનર પડતા એક્ટિવાનો બુકડો બોલી ગયો હતો અને 3 વ્યક્તિઓના મોત થયાનું સામે આવ્યું હતું. જેમાં મેઘપર કુંભારીના 25 વર્ષીય અભિષેક ભાગવત પાટીલ, અંજારના 21 વર્ષીય દિવ્ય મયુરભાઈ પંડ્યા અને 16 વર્ષીય નૈતિક ગીરી જીતેશગીરી ગોસ્વામીનું મૃત્યુ થયું હતું. અકસ્માત એટલો ભયંકર હતો કે એક વ્યક્તિ કન્ટેનર નીચે દબાઈ ગયો હોવાનું પણ જાણવા મળ્યું હતું. બનાવને પગલે લોકો મોટી સંખ્યામાં સ્થળ પર એકત્ર થઈ ગયા હતા. પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને કન્ટેનરને ખસેડી રસ્તો ખુલ્લો કરાવવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. માંડવી તાલુકાના બિદડા અને ખાખર રોડ પર ફરાદી 3 રસ્તાના વળાંક પાસે અકસ્માત સર્જાયો હતો, જેમાં બાઇક પર સવાર 2 કિશોરના મોત થયા હતા. મળતી વિગતો મુજબ મૂળ મુન્દ્રા તાલુકાના રામાણિયાના હાલે મુન્દ્રામાં રહેતા 2 કાકાઈ ભાઈ એવા 17 વર્ષીય આર્યન ભરતભાઈ ડોરુ અને નૈતિક કિશોરભાઈ ડોરુ બાઇક લઈને મુન્દ્રાથી માંડવી જતા હતા. ત્યારે વળાંક પાસે ટ્રક હડફેટે ગંભીર ઇજાઓ થતા બંને ભાઈઓના ઘટના સ્થળે જ મોત થયા હતા. આ બાઇકની પાછળ અન્ય એક બાઇક ભટકાઈ હતી. તેનું ટાયર ફાટતા તેમાં સવાર સિંધુકુમાર અને તુષાર કુમાર નામના યુવકોને ઇજાઓ થઈ હતી. બનાવ અંગે કોડાઈ પોલીસે ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરી છે. સપ્તાહ અગાઉ ગાંધીધામમાં જવાહરનગર પુલિયા નજીક લૂંટ વિથ મર્ડરનો બનાવ બન્યો હતો, જેમાં ત્રિપુટીની ધરપકડ કરવામાં આવી છે. મળતી વિગતો મુજબ ગાંધીધામ ભચાઉ હાઈવે પર જુનિયર ARC હોટલ પાસે સર્વિસ રોડ પર બનાવ બન્યો હતો. 2 પરપ્રાંતીય મોરબીથી આવી બસમાં ઉતર્યા હતા અને પોતાના રૂમ પર જતા હતા. ત્યારે આરોપીઓ આવીને બળજબરીથી રૂપિયા અને મોબાઈલને લૂંટ કરવાનો પ્રયાસ કર્યો હતો. ભોગ બનનારે પ્રતિકાર કરતા આરોપીએ છરી વડે જીવલેણ હુમલો કર્યો હતો, જેમાં સુનિલ નટનું ગંભીર ઇજાઓના કારણે મોત થયું હતું. બી ડિવિઝન પોલીસમાં આ બાબતે લૂંટ વિથ મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. એસપી સાગર બાગમારે માહિતી આપતા જણાવ્યું હતું કે આ બનાવમાં ડીવાયએસપી મુકેશ ચૌધરીના વડપણ હેઠળ LCB PI NN ચુડાસમા, બી ડિવિઝન PI SV ગોજિયાની આગેવાનીમાં અલગ-અલગ ટીમો બનાવવામાં આવી હતી. સીસીટીવી કેમેરા તપાસ સહિતની કાર્યવાહી હાથ ધરાઈ હતી. દરમિયાન નિંગાળના સિકંદર ઉર્ફે સિકલો લતીફ બાફણ, મોટી નાગલપરના રમજાન અલી મામદ ચાવડા અને ઓસવાળ ઉર્ફે ઓમા હાજી સાંધાણીની ધરપકડ કરવામાં આવી હતી. આરોપીઓ પાસેથી ગુના કામે વપરાયેલ બાઇક અને મોબાઈલ કબજે કરવામાં આવ્યા હતા. મુખ્ય આરોપી સિકંદર સામે અગાઉ પણ ભુજ એ ડિવિઝન અને અંજાર પોલીસમાં ગુના દાખલ થયેલા છે. આરોપીઓ રાતના સમયે એકલ દોકલ જતા રાહદારીઓને છરી બતાવી લૂંટને અંજામ આપતા હોવાનું સામે આવ્યું છે. આ ચકચારી ઘટનાનો ભેદ કેમેરાના કારણે ઉકેલાયો છે, જેથી કેમેરા લગાવી સહયોગ આપનારા 3 વ્યક્તિઓનું એસપી દ્વારા પ્રશંસાપત્ર આપીને સન્માન કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે. તારીખ 21 ઓગસ્ટના રોજ લેટ નાઇટ 11:30ની આજુબાજુ ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારના ગાંધીધામથી ભચાઉ જતા રસ્તા ઉપર પડાના તરફ રાત્રિ દરમિયાન એક બનાવ બને, જેમાં જે એક વ્યક્તિ હતા એમને સાથે એક બીજા વ્યક્તિ પણ હતા. એ સર્વિસ રોડ ઉપર ચાલી જતા હતા ત્યારે પાછળથી 3 વ્યક્તિઓ એક બાઇક ઉપર આવે છે અને આ એક જે વ્યક્તિ છે એમના ઉપર લૂંટના ઈરાદે એમના છાતીની બાજુ છરીથી ઘા કરીને અને પછી એમની આ જે જ્યારે ઘા થાય એના પછી એમનું થોડી વાર પછી ત્યાં મૃત્યુ થઈ જાય છે. આ જે બનાવ બનેલ ને જ્યારે પોલીસના ધ્યાને આવેલ ત્યારે એક ખૂબ ગંભીર બનાવ હતું અને આ બનાવની ગંભીરતાને જોઈને માનનીય બોર્ડર રેન્જ આઈજી સાહેબ તરફથી આ બનાવને ડિટેક્ટ કરવાની સૂચના મળેલ હતી. જેના અનુસંધાને ડીવાયએસપી અંજારને નેજા હેઠળ એક ટીમ બનાવવામાં આવેલી, જેમાં બી ડિવિઝન જે પ્રાથમિક વિગતો મળતી હતી એ પ્રમાણે પોલીસ દ્વારા અલગ-અલગ દિશાઓમાં આની તપાસ ચાલુ કરવામાં આવી, જેમાં અલગ-અલગ 5 ટીમો બનાવવામાં આવેલી અને
અલગ અલગ જેટલા રૂટ્સ પોસિબલ હોય, ક્યાંથી જે આરોપીઓ હોય આવેલા હોય, કઈ જગ્યાએ જઈ શકે અને કોણ કોણ એવા લોકો હોય જે આવી રીતના એમોના એવું બનાવને અંજામ આપી શકે, એ પ્રમાણેની અલગ અલગ બધી દિશાઓમાં પોલીસ દ્વારા તપાસ ચાલુ કરવામાં આવેલી, જેમાં અંજારની હદમાં પણ, રાપરની હદમાં પણ, ભચાઉની હદમાં પણ બધી બાજુ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવેલી. અને આ આખી તપાસ દરમિયાન જે છેલ્લા 5-6 દિવસ દરમિયાન પોલીસની અલગ અલગ ટીમો દ્વારા જે તપાસ કરવામાં આવેલી, એમાં રાત દિવસ જોયા વગર અમારે જે ટીમ્સ હતી એ ટીમો સતત આ ગુનાને શોધવામાં તપાસમાં લાગેલી હતી, જેમાં લગભગ 215 જેટલા સીસીટીવી કેમેરા પોલીસ દ્વારા તપાસ કરવામાં આવેલા અને એમાં 850 GB જેટલા ડેટા પણ જે છે ચકાસવામાં આવેલું. આ જે આખું ડેટા ચકાસણી ચાલતી હતી અને એની સાથે સાથે હ્યુમન ઇન્ટેલિજન્સથી જે અલગ અલગ એમોના એવા જે આરોપીઓ હોય એ બધી બાબતોને સાથે લઈને અને બધું એનાલિસિસ કરીને 3 આરોપીઓની જે છે પોલીસ દ્વારા રાઉન્ડ અપ કરવામાં આવેલા. અને એ જે 3 આરોપી હતા એ 3 જે છે એમાં 2 લોકો મોટી નાગલપર ગામના છે અને એક જે છે એ નિંગાળ ગામનો છે. જે 3 આરોપી છે એમાં એક છે સિકંદર ઉર્ફે સિકલો, બીજો છે રમઝાન ઉર્ફ સન ઓફ અલી મહમદ ચાવડા અને ઓસમાન ઉર્ફે ઓમા હાજી સાંધાણી. એ 3 આરોપીઓને પોલીસ દ્વારા રાઉન્ડ અપ કરવામાં આવેલા અને પછી પૂછપરછ દરમિયાન 3 લોકો આ જે બનાવને અંજામ આપેલ છે એવું આખી વિગત પણ જણાવેલી, કઈ રીતે અંજામ આપેલ હતું એ બધું જણાવેલું હતું. અને એમાં જે સિકંદર જે આરોપી છે એમનું જૂનો ગુનાહિત ઇતિહાસ પણ છે, જેમાં એના વિરુદ્ધ અંજારમાં મારામારીના અને પશ્ચિમ કચ્છમાં પણ જે છે એમના વિરુદ્ધ ગુનો દાખલ છે. આ જે આખી તપાસ ટીમ દ્વારા જે કરવામાં આવેલી એ ખૂબ મહેનતથી કરવામાં આવેલી અને જે રીતનું આમાં જટિલતા જોવા મળતી હતી, કારણ કે રાતનું સમય હતું, જે અમુક સીસીટીવી ફૂટેજ પણ મળતા હતા એમાં પણ જે છે ખૂબ ડાર્કનેસ હતી. પછી અલગ અલગ સીસીટીવી ફૂટેજ જે સીસીટીવી અલગ અલગ લોકો દ્વારા રોડ ઉપર લગાવવામાં આવેલા હતા એમાં એવા 3-4 ફૂટેજ અમને ખૂબ કામે લાગેલા અને જે લોકોએ સીસીટીવી લગાવેલા હતા એવા એ લોકોને પણ જે છે પોલીસ દ્વારા આજે એમને પ્રશંસાપત્ર પણ આપવામાં આવેલું છે. આજે આખું જે બનાવ હતું ખૂબ ગંભીર હતું અને જે રીતનું આમાં ટીમ્સ દ્વારા ડિટેક્શન કરવામાં આવ્યું છે એમાં જિલ્લા પોલીસ તરફથી આખી ટીમને જે છે 25,000નું ઇનામ પણ આપવામાં આવે છે. અને એની સાથે સાથે લોકોને પણ એવી અપીલ છે કે જે આરોપી આમાં સંડોવાયેલા હતા એવા આરોપી અગર કોઈ એ વ્યક્તિ એમનું જૂના અગર કોઈ એવા ભોગ બનેલા હોય, ક્યારે પણ કોઈ સાથે આવા લોકો દ્વારા અગર આવું અંજામ આપેલું હોય અને અગર કોઈ ફરિયાદ દાખલ કરવા પણ માંગતો હોય તો પોલીસને જાણ કરે. આ બાબતની એ લોકો વિરુદ્ધ કડક પગલાં પણ લેવામાં આવશે. પ્લસ જે રીતના આ આખી તપાસ દરમિયાન સીસીટીવી ફૂટેજ જે કામે લાગેલા છે એટલે લોકોને ફરીથી જિલ્લા પોલીસ દ્વારા અપીલ છે કે જ્યાં જ્યાં પોસિબલ હોય ત્યાં રોડ સાઇડ વ્યૂના ચોક્કસપણે આપ બધા લોકો સીસીટીવી લગાવવાની જે છે પોલીસની અપીલ છે. અને એમાં જે અપીલ જે પોલીસ દ્વારા છે એ સીસીટીવી ફૂટેજ ડિટેક્શનમાં પણ ખૂબ મદદ લાગે છે અને એની સાથે સાથે પ્રિવેન્શનમાં પણ ખૂબ મદદ લાગે છે. નખત્રાણાના દેવકીનગરમાં આવેલા મકાન પાસે આધાર પુરાવા વગરના કોપર વાયરના ફિંડલા અને પિત્તળના વાલ્વ મળી આવ્યા હતા. એલસીબીએ કરેલી તપાસમાં 45 કિલો કોપર વાયર તેમજ 200 કિલો પિત્તળના વાલ્વ કબજે કર્યા હતા, જેના આધાર પુરાવા માંગતા 78 વર્ષે જયંતિલાલ બીજલાણી રજૂ કરી શક્યા ન હતા, જેથી નોટિસ આપી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. નખત્રાણા પોલીસમાં જયંતિલાલ સામે 10 ગુના નોંધાયેલા હોવાનું જણાવાયું છે. અંજાર તાલુકાના વરસામેડી ગામે આવેલ કરોડોની જમીન પચાવી પાડવા માટે ડમી વ્યક્તિ ઉભો કરવામાં આવ્યો હતો અને ખોટા નામ ધારણ કરાવી ખોટા પાવરનામા તેમજ દસ્તાવેજ બનાવી જમીન પચાવી પાડવાના ઉદ્દેશ્યથી ગુનાહિત કારવતરું કરાયું હતું, જેના આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા હતા. ચિત્રકૂટ સોસાયટીમાં રહેતા દેવેન્દ્રસિંહ ઝાલાએ અંજાર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી, જેમાં જણાવ્યું હતું કે વેલ્સપન કંપની પાસે આવેલી કરોડો રૂપિયાની કિંમતી જમીન સર્વે નંબર 642 પચાવી પાડવા માટે આ કાવતરું કરવામાં આવ્યું હતું. જમીનના મૂળ માલિકે જે હાલ હયાત નથી તેનું બનાવટી પાવરનામું બનાવી તેનો ખરા તરીકે ઉપયોગ કરવામાં આવ્યો હતો. બનાવ અંગે પીઆઈ દ્વારા અલગ અલગ ટીમો બનાવી આરોપીઓને ઝડપી લેવા માટે તપાસ તેજ કરવામાં આવી હતી, જેમાં મુખ્ય આરોપી બાયડ ફળિયાના દિન મામદ રાયમાં જમીન ખરીદના ધાણેટીના પચાણ રબારી સાક્ષી તરીકે સહી કરનાર અંજારના સુલતાન ખલીફાની ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે મૂળ માલિક સામજી પાચાણીનું બોગસ નામ ધારણ કરનાર ખોટું પાવરનામું બનાવી જમીન વેચાણ કરનાર મહેશ ચંદ્રા, ખોટા દસ્તાવેજમાં સાક્ષી તરીકે સહી કરનાર અજીત સૈયદ અને રાજુ બારોટની ધરપકડ બાકી છે. બનાવ અંગે અંજાર પોલીસે અન્ય આરોપીઓને ઝડપી લેવા માટે આગળની તપાસ હાથ ધરી છે.
ભચાઉ તાલુકાના જંગી ગામની સીમમાં ખુલ્લી જગ્યામાં આવેલ સુજલોન કંપની દ્વારા ચાલતી પવનચક્કીઓમાં ચોરીનો બનાવ બન્યો હતો. આ અંગે યોગીરાજસિંહ જાડેજાએ સામખિયાળી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી, જેમાં જણાવ્યું હતું કે તેઓના દેખરેખ હેઠળ આવેલ પવનચક્કીમાંથી કુલ 1280 મીટર કોપર કેબલ અને AS137 માંથી 15,995 મીટર કેબલ અને 2000ની 10-12 પ્લેટ મળી કુલ 1,94,625 રૂપિયાની ચોરી કરવામાં આવી હતી. આ સાથે પાવર પેનલ, કંટ્રોલ પેનલ, ટ્રાન્સફોર્મર તોડીને નુકસાન કરવામાં આવ્યું હતું, જે અંગે સામખિયાળી પોલીસે ગુનો દાખલ કર્યો છે. નખત્રાણા તાલુકાના નેત્રા ગામે આવેલી PSC સેન્ટર ખાતે ફરજ પરના કર્મીઓની બેદરકારીના પગલે દર્દીનું મોત થતા ભારે અફરાતફરી મચી ગઈ હતી. મૃતક દર્દીઓના સ્વજનોએ PSCમાં ઇન્ચાર્જ અધિકારી સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી. લોકોનો વિરોધ ભારે ઉગ્ર બનતા માહોલ ગરમાયો હતો. પ્રાપ્ત વિગતો મુજબ નેત્રા PSC ખાતે સારવાર લેવા પહોંચેલા દર્દીને ઓક્સિજનની જરૂર પડી હતી, ત્યારે PSCમાં ઓક્સિજનની વ્યવસ્થા હોવા છતાં ફરજ પરના ઇન્ચાર્જ ઓક્સિજન આપવાની ના પાડી હતી. દર્દીની હાલત ગંભીર બનતા દર્દીને સ્વજનોને નખત્રાણાથી ઓક્સિજન સિલિન્ડર મંગાવવાની ફરજ પડી હતી. દર્દીના સગાવહાલાઓએ નખત્રાણાથી ઓક્સિજન મંગાવવા તજવીજ હાથ ધરી હતી. તે દરમિયાન ઓક્સિજન સિલિન્ડર નેત્રા પહોંચે તે પહેલા જ દર્દીનું મોત નીપજ્યું હતું. આરોગ્ય કેન્દ્રના ઇન્ચાર્જ અધિકારીની બેદરકારીના કારણે દર્દીનું મોત થયાના આક્ષેપ કરાયા હતા. દર્દીના સગાવહાલાઓએ આક્રોશ વ્યક્ત કર્યો હતો અને જવાબદારો સામે તાત્કાલિક પગલાં લેવા માંગ કરી હતી. દર્દીના મોતની ગમગીની વચ્ચે આરોગ્ય કેન્દ્રના જવાબદારો સામે આક્રોશ સાથે માહોલ ગંભીર બન્યો હતો. નેત્રાના સરપંચે જણાવ્યું હતું કે નેત્રાનું સરકારી આરોગ્ય કેન્દ્ર શોભાના ગાંઠિયા સમાન છે. આ આરોગ્ય કેન્દ્ર પર કોઈ નિષ્ણાત તબીબ હોતા નથી. તેમજ સાપ કે કૂતરા કરડવાના બનાવ બને ત્યારે પણ લોકોને સ્થાનિકે સારવાર મળતી નથી. 1 વર્ષ અગાઉ પણ ઓક્સિજનના કારણે એક દર્દીનું મોત થયાની ઘટના બની હતી. જે તે સમયે પણ ગ્રામજનો દ્વારા PSC પર કાયમી તબીબ અને યોગ્ય સારવાર વ્યવસ્થા ગોઠવવા રજૂઆતો કરવામાં આવી હતી. આરોગ્ય કેન્દ્ર નેત્રા ઉપરાંત આસપાસના 16 ગામોને સાંકળે છે. તેમ છતાં લોકોને સરકારી ધોરણે પૂરતી સારવાર મળતી નથી. ઓક્સિજનના અભાવે દર્દીનું મોત થતા ફરી એક વખત લોકોમાં આક્રોશ ફાટી નીકળ્યો છે અને શોભાના ગાંઠિયા સમાન બની ગયેલા આરોગ્ય કેન્દ્રને તાળાબંધી કરી હતી. જે રસ્તા પરથી મીઠાની ટ્રક અને ડમ્પર રાત દિવસ પસાર થાય છે અને સર્વે લોકોની શ્રદ્ધાના વિખ્યાત કેન્દ્ર હાજી પીર બાબાની દરગાહની સલામ ભરવા માટે જે રસ્તેથી જવાય છે, વરસાદ પછી થઈ ગયેલા અતિ ભયાનક કાદવ કીચડને કારણે ખૂબ જ ખરાબ થઈ ગયો છે. જ્યાંથી વિદેશમાં મીઠું પસાર થઈ અને નિકાસ થાય છે, તે રસ્તો એટલો ખાડાગ્રસ્ત થઈ ગયો છે કે વાહન ચાલકો લાચાર થતા અને મોડા પડી જાય છે. આ વિસ્તારની મુલાકાત લેતા રસ્તામાં ઠેર ઠેર કાદવમાં ફસાયેલા ટ્રક અને ડમ્પર મળ્યા હતા. સરકાર ક્યારે આ રસ્તા માટે તેની અમી દ્રષ્ટિ કરે અને આ વિસ્તારના ધારાસભ્ય પણ આ રસ્તા માટેના પ્રયત્નો ચાલુ રાખે તેવી લોકમાંગ ઉઠી છે. દેશલ પર ગુતલી તરફ અને હાજીપીર યાત્રાધામ તરફ જતો આ માર્ગ ક્યારે સુધરશે તે તો ટ્રક ચાલકો નથી જાણતા, પરંતુ ન છૂટકે બધા સાથે મળીને જાતે જ રસ્તામાં પડેલા ખાડા અને કીચડ રિપેર કરવા માટે પથ્થરો શોધીને નાખે છે. જરૂર પડે તો ટ્રકમાં રહેલું મીઠું પણ રસ્તાના ખાડામાં ભરવામાં વાપરે છે. આવી રીતે જાણે ગંતવ્ય સ્થળ ઉપર પહોંચવાની જાણે ઉતાવળ હોય અને જેની સાથે રાત દિવસ પોતે હોય છે તેવું મીઠું ટ્રક ચાલકોની મુશ્કેલી દૂર કરવા માટે નિર્જન જમીન પર આવેલા ખાડામાં પથરાઈ જાય છે. હાજીપીર દેશલ પર ગુતલીના 32 કિલોમીટરના માર્ગની વર્ષો જૂની પીડા દૂર થવાના સંજોગ અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા અને ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલના પ્રયત્નોથી માર્ગ સિમેન્ટ કોન્ક્રીટનો મજબૂત CC રોડ બનાવવા માટે ₹80 કરોડનું ટેન્ડર બહાર પડી ચૂક્યું છે. જે રસ્તા પરથી દરરોજ હજારો ટ્રક અને ડમ્પર મીઠાના પરિવહન માટે પસાર થાય છે, તે રસ્તો હવે જ્યારે બનાવવાની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે ત્યારે તેમાં ગોલમાલ ન થાય અને એકદમ મજબૂત અને ગુણવત્તાવાળા બને તે માટે પણ પ્રજાકીય પ્રતિનિધિઓ આવી જ રીતે જાગૃતિ રાખે તે જરૂરી મનાય છે. આ માર્ગ લુડબાય જૂથ ગ્રામ પંચાયત, મુરુ ગ્રામ પંચાયત, હાજીપીર, લુણા મોટી જૂથ ગ્રામ પંચાયત વિસ્તારમાંથી પસાર થાય છે. સરહદી કચ્છ જિલ્લામાં રેલવેના નેટવર્કને વધુ વિસ્તૃત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કેન્દ્રીય કેબિનેટે કચ્છમાં નવી રેલવે લાઇનની દરખાસ્તને મંજૂરી આપી છે, જેથી હવે કચ્છના સરહદી વિસ્તારો સુધી રેલવેની સિસોટીઓ ગાજે તેવા ઉજળા સંજોગો સર્જાયા છે. પ્રાપ્ત વિગતો મુજબ કેન્દ્રીય કેબિનેટે કચ્છ જિલ્લામાં નવી રેલવે લાઇનને મંજૂરી આપી છે. આ નવી લાઇન દ્વારા દેશલ પર હાજીપીર, લુણા અને વાયોર લખપત સુધીના વિસ્તારો સુધી રેલવેનું નેટવર્ક પહોંચી જશે. કચ્છમાં ભુજ નલિયા નવી રેલવે લાઇન નખાયા બાદ પશ્ચિમ કચ્છના સરહદી વિસ્તારો સુધી રેલવેની સેવા પહોંચાડવા વિવિધ સ્તરેથી માંગ ઉઠી હતી. કચ્છના ઉદ્યોગ જગત, ટુરિઝમ સેક્ટર, ચેમ્બર જેવી વાણિજ્ય સંસ્થાઓ દ્વારા લખપત સુધી રેલવે સેવાનો વિસ્તાર કરવા કેન્દ્ર સરકાર સમક્ષ શ્રેણીબદ્ધ રજૂઆતો કરવામાં આવી હતી. આ રજૂઆતોની ફળશ્રુતિ રૂપે કેન્દ્રીય કેબિનેટે કચ્છમાં નવી રેલવે લાઇનને મંજૂરી આપતા કચ્છના પ્રવાસન ક્ષેત્ર અને ઉદ્યોગ જગતને મોટો લાભ થશે.
ખાસ કરીને નમક, સિમેન્ટ, બેન્ટોનાઇટના પરિવહન માટે રેલવેની સેવા મળતી થશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે રેલવે મંત્રાલયના 4 મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સને મંજૂરી આપી છે. આ પ્રોજેક્ટ્સ પર કુલ 12,328 કરોડનો ખર્ચ થવાનો છે. કચ્છમાં પ્રસ્તાવિત નવી લાઇનથી દૂરના વિસ્તારોને સીધી કનેક્ટિવિટી મળશે. 2,526 કરોડ રૂપિયાના અંદાજિત ખર્ચથી 145 રૂટ કિલોમીટર અને 164 ટ્રેક કિલોમીટરનું નવું નેટવર્ક ઉમેરાશે. આ પ્રોજેક્ટ 3 વર્ષમાં પૂર્ણ થવાનો છે. આ લાઇનથી ગુજરાતમાં પર્યટનને પ્રોત્સાહન મળશે. ધોળાવીરા, હડપન સ્થળ, કોટેશ્વર મંદિર, નારાયણ સરોવર અને લખપત કિલ્લો સહિતના ધાર્મિક અને ઐતિહાસિક સ્થળો રેલ નેટવર્ક સાથે જોડાશે. 13 નવા રેલવે સ્ટેશનો ઊભા થવાથી 866 ગામો અને આશરે 16 લાખ લોકોને સીધો લાભ થશે. સાથે મીઠું, સિમેન્ટ, કોલસો, ક્લિંકર અને બેન્ટોનાઇટ જેવા ઉદ્યોગોને પણ મોટો ફાયદો થશે.